તો ચાલો શરૂ કરીએ। આજના વિડીયોમાં આપણે પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનના ત્રીજા અને અગત્યના પ્રિન્સિપલ વિશે સમજવાના છીએ, તે છે કોન્ટ્રાસ્ટ। કોન્ટ્રાસ્ટને આપણે એક બેઝિક ડેફિનેશન તરીકે સમજીએ કે કોન્ટ્રાસ્ટ શું છે। કોઈ પણ બે એવી વસ્તુ છે કે બંને તમામ રીતે સમાન છે, પણ તેમાં કંઈક એક વસ્તુમાં એક અલગ રીતે વિવિધતા છે, તો ત્યાં કોન્ટ્રાસ્ટ જનરેટ થાય છે। તે કદાચ કલરની દ્રષ્ટિએ પણ હોઈ શકે, સાઇઝની દ્રષ્ટિએ પણ હોઈ શકે, થિકનેસની દ્રષ્ટિએ પણ હોઈ શકે। તે નિશ્ચિત નથી કે તેની વિવિધતા કઈ દ્રષ્ટિકોણથી હશે। તો હવે આપણે કોન્ટ્રાસ્ટને એલિમેન્ટ ઓફ ડિઝાઇનના હરેક એલિમેન્ટ સાથે સરખાવીને સમજીએ કે એલિમેન્ટ ઓફ ડિઝાઇન સાથે કોન્ટ્રાસ્ટ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે વર્ક કરે છે। તો કોન્ટ્રાસ્ટને આપણે સૌથી પહેલા એલિમેન્ટ ઓફ ડિઝાઇનના કલર વેલ્યુ સાથે સરખાવીએ। તમને સ્ક્રીન પર એક પેઇન્ટિંગ દેખાડવામાં આવે છે। તે પેઇન્ટિંગની અંદર યલો કલરનું બેકગ્રાઉન્ડ છે, જ્યારે બ્લેક કલરની નાઇફ છે। તમારી નજર સૌથી પહેલા બ્લેક કલર પર જાય છે। ઓબ્વિયસ છે કે તમારી નજર બ્લેક કલરની નાઇફ પર જ સૌથી પહેલા જશે, કારણ કે આસપાસ બધી જ જગ્યાએ હાઇલાઇટિંગ કલરનો યુઝ કરવામાં આવ્યો છે પેઇન્ટિંગની અંદર। એટલે આપણે કહી શકીએ કે કોમ્પ્લિમેન્ટરી કલર છે, કલર વ્હીલની અંદર જે કોમ્પ્લિમેન્ટરી કલર છે, સામેના કલર, તે તમામ કલરનો યુઝ કરીને તે તમામ બંને કલર, સામેવાળો કલરની સાથે સાથે તેની ઓપોઝિટ વાળો કલર, એ બંને કલરનો યુઝ કરીને આપણે કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરી શકીએ છીએ। આ તો એક કલર વેલ્યુ વાળું એક્ઝામ્પલ થયું। હવે આપણે એલિમેન્ટ ઓફ ડિઝાઇનના હજુ એક એક્ઝામ્પલને સમજીએ, ક્યાં કોન્ટ્રાસ્ટનો યુઝ કેવી રીતે થાય છે તે સમજીએ। આપણે સ્પેસમાં કોન્ટ્રાસ્ટને સમજીએ તો સ્પેસની અંદર કોન્ટ્રાસ્ટનો યુઝ કેવી રીતે થશે। ઘણી બધી જગ્યાએ નેગેટિવ સ્પેસ વધારે રાખવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ પોઝિટિવ સ્પેસ ઓછી રાખવામાં આવશે। એટલે કે પોઝિટિવ અને નેગેટિવ સ્પેસનો રેશિયો 50-50%ની જગ્યાએ વધુ ઓછો કરવાથી પણ કોન્ટ્રાસ્ટ ક્રિએટ થઈ શકે છે। ત્યાર પછી આપણે કોન્ટ્રાસ્ટને એલિમેન્ટ ઓફ ડિઝાઇનના શેપ અને ફોર્મ સાથે સમજીએ કે 9 ક્યુબ રાખવામાં આવ્યા છે। તે 9 ક્યુબમાંથી સૌથી વચ્ચેવાળો ક્યુબને આપણે 3 ડાયમેન્શનલ અથવા તો ફોર્મ, 9 ક્યુબમાં 8 ક્યુબ એ શેપ છે અને જ્યારે વચ્ચેવાળો ક્યુબ એ ફોર્મ છે, તો ત્યાં પણ કોન્ટ્રાસ્ટ ક્રિએટ થાય છે। તો આપણે કોન્ટ્રાસ્ટને કલર વેલ્યુ સાથે સમજ્યા, કોન્ટ્રાસ્ટને શેપ અને ફોર્મ સાથે સમજ્યા, કોન્ટ્રાસ્ટને સ્પેસ સાથે સમજ્યા। હવે આપણે કોન્ટ્રાસ્ટને એલિમેન્ટ ઓફ ડિઝાઇનના લાઇન સાથે સમજીએ કે કોન્ટ્રાસ્ટનો યુઝ હકીકતમાં લાઇન સાથે કેવી રીતે થાય છે। આપણે હરેક વ્યક્તિએ એનિમી માંગા અથવા તો એનિમી કેરેક્ટર અથવા એનિમી સિરીઝ જોયેલી જ છે। તેની અંદર હરેક એનિમી કેરેક્ટરને ડ્રો કરવા માટે લાઇન્સથી તેને ડ્રો કરે છે, પણ ઘણી બધી જગ્યાએ એનિમી કેરેક્ટરમાં લાઇન્સ થીક રાખવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ તે એનિમી કેરેક્ટરની લાઇન્સ પાતળી રાખવામાં આવે છે। તો ત્યાં વધુ ડેપ્થ, વધુ ડિટેલ, આખા એનિમી કેરેક્ટરની સૌથી વધુ પહેલા જોવામાં આવતી સાઈડ પણ તે થિકનેસને ડિફાઇન કરે છે। એટલે કે આખા એનિમી કેરેક્ટરમાં જે જગ્યા વધુ થીક હશે ત્યાં આપણી નજર ઓબ્વિયસ છે કે સૌથી પહેલા ખેંચાશે। ત્યાં પણ કોન્ટ્રાસ્ટ આ જ રીતે ક્રિએટ કરવામાં આવે છે કે ઘણી બધી જગ્યાએ થીક રાખવામાં આવે છે। તેની શું મહત્વતા છે તે ડ્રોઈંગ ની અંદર તેને બતાવવા માટે ત્યાં લાઇન્સનો થિકનેસ થ્રુ કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરવામાં આવે છે। હવે આપણે એલિમેન્ટ ઓફ ડિઝાઇનના હજુ એક એલિમેન્ટ સાથે કોન્ટ્રાસ્ટને સરખાવીએ, તેમાં છે ટેક્સચર। ટેક્સચરને આપણે કઈ રીતે સમજશું? નીચે ઘાસનું ટેક્સચર આપેલો છે અને તેની ઉપર આપણે એક પથ્થર રાખેલો છે, તો ત્યાં પણ કોન્ટ્રાસ્ટ ક્રિએટ થાય છે। કદાચ વાળનું સ્ટ્રક્ચર એટલે કે વાળનું ટેક્સચર આખું રાખવામાં આવ્યું છે અને એની ઉપર આપણે પથ્થરો રાખેલો છે, એટલે કે પથ્થરોનું ટેક્સચર અલગ છે જ્યારે વાળનું ટેક્સચર અલગ છે। એવી જ રીતે હવે આપણે કોન્ટ્રાસ્ટને લો કોન્ટ્રાસ્ટ, એવી જ રીતે હવે આપણે કોન્ટ્રાસ્ટને હાઈ કોન્ટ્રાસ્ટ અને લો કોન્ટ્રાસ્ટ વચ્ચે ડિફાઇન કરીએ કે હાઈ કોન્ટ્રાસ્ટ અને લો કોન્ટ્રાસ્ટની અંદર કેવી રીતે કોન્ટ્રાસ્ટ પોતાનું વર્ક કરે છે। તો આપણને સ્ક્રીન પર બે ઇમેજ શો થાય છે। તે બંને ઇમેજમાં એક ઇમેજની અંદર બહુ જ લો કોન્ટ્રાસ્ટ છે, એટલે કે તેનો કોન્ટ્રાસ્ટ, તે ઇમેજમાં કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરવામાં આવ્યો પણ તે અતિશય લાઇટ, અને હજુ એક તેની બાજુવાળી જ ઇમેજ, તે બાજુવાળી ઇમેજની અંદર ખૂબ જ હાઈ કોન્ટ્રાસ્ટ યુઝ કરવામાં આવ્યો છે। તે ઇમેજની અંદર કોન્ટ્રાસ્ટને બહુ જ ડાર્ક રીતે શો કરવામાં આવ્યો છે, બહુ જ ડાર્ક રીતે કરવામાં આવ્યું છે। તો તમને આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય, તેમાંથી નવું જાણવા મળ્યું હોય, નવું શીખવા મળ્યું હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।